ઓકે, તો સ્ટુડન્ટ્સ આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ જેનું નામ છે કેશ ફ્લો. રોકડ પ્રવાહ. તો હમણાં જે નોર્મલ ડિસ્કશન થયું આપણા વચ્ચે એની અંદર આપણને એટલી ખબર પડી કે ધંધામાં બિઝનેસની અંદર પૈસા આવે ને જાય એ અલગ અલગ રીતે થાય, બરાબર? તો એને આ લોકોએ ત્રણ પાર્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે, ત્રણ ભાગમાં વહેંચે, બરાબર? એ ત્રણ ભાગ પાછા નવા કશા નથી, છે ઈઝી. આપણે વાર્ષિક હિસાબો ફાઇનલ એકાઉન્ટ તૈયાર કરીએ, બરાબર? તો એની અંદર પહેલા શું બનાવીએ? પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ, નફા નુકસાનનું આ ખબર છે બરાબર કે નહીં ખબર? બીજું શું બનાવીએ? બેલેન્સ શીટ, આખું સર્વાયું. આ બી બધાને ખબર છે કે નહીં? એમાં પાછા બે ભાગ પડે એ બી ખબર છે. આની નીચે બીજો ભાગ, આને આપણે કહીએ ઇક્વિટી, જવાબદારી, ઇક્વિટી એન્ડ લાયબિલિટી. કહીએ ના? તો અને આ બાજુ એસેટ્સ, બિલકુલ. તો બસ સ્ટુડન્ટ એવું જ એના ઉપરથી નામ પડે. તમે વિચારજો શાંતિથી કે બિઝનેસમાં જે રૂટીન પૈસા આવતા ને રોજબરોજ જે ખર્ચા થતા હોય, આવક થતી હોય, એ અહીંયા હોય. વિચારો, એ બધું ધંધામાં હોય, બિઝનેસને રિલેટેડ બધી આ આઈટમ બધા બધું અહીંયા હોય. એને કહેવાય બિઝનેસને ઓપરેટ કરવાનો ખર્ચો, ચલાવવાનો, કામગીરી કરવાનો ખર્ચો. બિઝનેસની શું કરીએ? ધંધાની કામગીરી કરીએ, ઓપરેટ કરીએ, કામગીરીમાંથી રોકડ પ્રવાહ, કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી, cash flow from operating activities. કામગીરીમાંથી થતો રોકડ પ્રવાહ. તો આનું કનેક્શન કોની સાથે છે? નફા નુકસાન, પીએનએલ. તમે કોઈને સેલરી આપો, એડવર્ટાઇઝમેન્ટ, જાહેરાત કરો, પગાર કરો છો, ખર્ચા કરો છો, સેલ્સ, વેચાણ કરો છો. આ બધું શું છે? ધંધાને ચલાવવા માટે, ઓપરેટ કરવા માટે છે, ચલાવવા માટે છે, કામગીરી કરવાની છે. એમાંથી થતો રોકડ પ્રવાહ, એમાંથી પૈસા આવે જાય એવું હોય તો આમાં લખાય. બીજું હોય છે કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટી. નાણાકીય પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ, ફાઇનાન્સિંગ, નાણાકીય. જો અહીંયા લોકો તમને ફાઇનાન્સ કરે છે, તમને પૈસા આપે છે, એટલે એને નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. તમે શેર ઇશ્યુ કરો, બહાર કાઢો, એટલે તમારી જોડે શું આવે? પૈસા. તો લોકોએ તમારી કંપનીમાં શું કર્યું? ફાઇનાન્સ કર્યું, તમને પૈસા આપ્યા. ખ્યાલ આવે છે બધાને? તો એનું નામ આજે આ બાજુ વાળું જે છે લોન લો તો ફાઇનાન્સ કર્યું કહેવાય. આની પર તમે વ્યાજ ચૂકવો, ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરો તો ફાઇનાન્સિંગ કહેવાય. ડિવિડન્ડ ચૂકવો, ડિવિડન્ડ આપો તો ફાઇનાન્સિંગ કહેવાય, નાણાકીય કહેવાય. તો આને લગતું જે બી છે ને એ ફાઇનાન્સિંગ છે, નાણાકીય છે. અને છેલ્લું કેશ ફ્લો ફ્રોમ investment activity.
રોકાણોની પ્રવૃત્તિમાંથી રોકાણ કરવું. આ કોની વાત થઈ? ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ. રોકાણોની પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ. તો તમે રોકાણ શેમાં કરો? મિલકતો, એસેટ્સ માં. તો આમાંથી પૈસા આવે છે બસ 3 ભાગમાં વહેંચે. કઈ નવું છે? ખબર પડે છે કે નહીં? પૈસા આવે તો શું કરવાનું? પ્લસ, જાય તો પણ શેમાં? અહીંયા પ્લસ માઈનસ કરો, અહીંયા પ્લસ માઈનસ કરો કે અહીંયા પ્લસ માઈનસ કરો? કઈ જગ્યાએ એવું કરવાનું? તો જે પૂછ્યું હોય એ પ્રમાણે તમને શેર ઇશ્યુ કરો, તમે શેર બાર ઇશ્યુ કરો, પૈસા આવે કે જાય? આવે. પ્લસ કરવાનું, માઈનસ પ્લસ. પણ શેમાં? બેલેન્સ શીટ વાળા નહીં વિચારવાનું, હવે પૂરું થઈ ગયું. આ સમજવા માટે, આ બધું સમજાવવા માટે. શેમાં? ફાઇનાન્સિંગ એક્ટિવિટી, નાણાકીય પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ. આ સમજાવવા માટે જ હતું ખાલી. 3 ભાગ કેમ પડ્યા? 3 તો ભાગ છે. એક તો તમે ધંધામાં જે એક્ટિવિટી કરો છો, પ્રવૃત્તિ કરો છો, એમાંથી કમાવો છો, નોર્મલ એક્ટિવિટી છે, ઓપરેટ કરવાનો ખર્ચો છે. બીજું શું છે? સર લાયબિલિટીઝ. તમે લોકો જોડેથી પૈસા લાવો, પોતાના પૈસા લગાવો, એ નાણાકીય થયું. ફાઇનાન્સ કરો છો તમારા બિઝનેસ. પછી સર ઇન્વેસ્ટમેન્ટ કરો છો, રોકાણ કરો છો. પછી કે કરંટ એસેટ હોય, કરંટ લાયબિલિટી જે આવે, ચાલુ દેવા, એ ઓપરેટિંગ છે. એ આનો ભાગ છે. કેમ? એ રોજ કામ કરવા માટેની વાત છે. એને આની સાથે લેવા દેવા નહીં. હા, ફાઇનાન્સ કર્યું હોય, લાયા હોય તો સુધી કરો. તમે બહારથી લોનની જગ્યાએ 10, 15, 20 દિવસ માટે બેંક ઓવરડ્રાફ્ટ લીધું, તો બેંક ઓવરડ્રાફ્ટ ફાઇનાન્સ થઈ જાય, નાણાકીય કહેવાય. ખ્યાલ આવે શું કહેવા માંગુ? ફરી ફાઇનલ એકાઉન્ટનો ઇમ્પોર્ટન્સ ખબર પડવી. વાર્ષિક હિસાબો આવડવા એટલા જરૂરી છે કે સમજી લો. કે મેં એની સાથે આ બધું કનેક્ટ કર્યું છે માટે જલ્દી ભણાઈ શકું છું ચેપ્ટર. આ ચેપ્ટર જલ્દી કેમ પતે અને ફાઇનલ એકાઉન્ટમાં કેમ વાર લગાડું, જેથી સમજો તમે. ચલો સ્ટાર્ટ કરીએ. આ ધોરણમાં તો શેર ઇશ્યુ કરે, 12 પાડે એટલે પૈસા આવ્યા, તો અહીંયા આવ્યા. નાણાકીય પ્રવૃત્તિ, ફાઇનાન્સિંગ એક્ટિવિટીમાં પૈસા આવે, પ્લસ કરવાના. ડિબેન્ચર 12 પાડો તો અહીંયા, લોન લો તો અહીંયા જ, લોન પાછી આપો તો અહીંયા જ, પૈસા ગયા માઈનસ કરો. ડિબેન્ચર પાછા લઈ લો, પૈસા પાછા આપો અહીંયા જ. કેમ? ફાઇનાન્સિંગ, નાણાકીય, લોકો પૈસા આપે ધંધામાં. ખબર પડે છે? આનાથી ઊંધું, હું ઇન્વેસ્ટમેન્ટ કરું તો જે રીતે હું કસ્ટમર તરીકે વિચારતો તો ધાર્મિકે કીધું કે હું રોકાણ કરું, તો અહીંયા આવે ઇન્વેસ્ટમેન્ટ, મારી મિલકત છે. એસેટ્સ, રોકાણ કરો, મિલકત છે. એ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી, રોકાણોની પ્રવૃત્તિ. મશીન ખરીદો, યંત્ર ખરીદો, શું આવે? અહીંયા. યંત્ર વેચો, અહીંયા. એવું નહીં ખરીદો તૈયાર, વેચો તૈયાર, એવું ના હોય. યંત્ર જ છે. ખરીદો તો પૈસા જાય, વેચો તો પૈસા આવે. લખવાનું અહીં આવે પ્લસ કરો, જાય માઈનસ કરો, બસ. આટલું આવડે એટલે આ બે તો આવડે જ. અને આને કાઢવાનું, આને નંબર કાઢવાનું, ઓર ઓપ્શન આ મેથડનો ઓપ્શન માં જ કાઢવાનું. ચાલો ક્યાંક ને ક્યાંક હેરાન જ કરે. એવી એક ભૂલ થાય ને, ખોટો 4 માર્ક જતા, 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય અને બધા બે સહેલા છે અને 100% આ ઓપ્શનમાં કાઢી શકવાના છે. આ બેની મહેનત જોરદાર ના કરીએ કે આ ઓરમાં નીકળી જાય. હું આ નહીં કરાવું એવું નથી કહેતો, ભણાઈશ, શીખવાડીશ બી ખરા. અને એવું જોરદાર શીખવાડીશ તમને એવું લાગે આ કરવું જોઈએ. પણ તો આ કહું છું, ઓવર કોન્ફિડન્સમાં જો આ ઓપ્શનમાં નીકળતો હોય તો આને કરજો, એવું ના. કારણ કે મને ખબર છે એમાં ભૂલ થવાના કયા ચાન્સીસ છે. એઝ અ સ્ટુડન્ટ તમને સાચું લાગે, તમે ખોટું કરી એટલે નહીં કરવાનું. આમાં ભૂલ થવાના ચાન્સીસ ઓછા છે એટલે આ કરવાનું. હવે સીધા સમ પર જઈએ. તમને ખબર પડી કે પૈસા આવે છે, બનાવવાનું આ રીતે જ છે. પ્લસ માઈનસ, પ્લસ માઈનસ, પ્લસ થાય પ્લસ, માઈનસ થાય માઈનસ. આ બંનેમાં પૈસા આવે જાય વિચારવાનું. પણ યાદ શું રાખવાનું ખબર છે? આ બધું શેમાંથી હશે? લાયબિલિટી, જવાબદારી,
આ બધું શેમાંથી હશે એસેટ્સ મિલકત ખબર પડી નહીં આ મિલકતોની વાત આવશે આનાથી પણ તમે નક્કી કરી શકશો હા આનું છે આનું એ નક્કી થશે આ એક તમારો એક ચાન્સ રહેશે કરવાનો અને હું સીધું તમને લોકોને એક્સરસાઇઝ સ્વાધ્યાયના જ ગણાવું છું એટલે શું થાય ખબર છે તમે લોકો અંદર જે આપેલા છે ઇલસ્ટ્રેશન ઉદાહરણ એ જાતે શાંતિથી સારી રીતે કરી શકો પેજ નંબર 286 સમ નંબર 18 18 અને 20 કરાવું છું આજના લેક્ચરમાં 18 અને 20 કરાવું એટલે આજનો લેક્ચર પૂરો બરાબર ચલો પહેલા 18 નંબર કરીએ સમ નંબર 18 એક્સરસાઇઝ વાત તો બેટા From the following given information, calculate cash flow from investment activity. ઓકે સ્ટુડન્ટ્સ આપણને એમ કહે છે કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી આ શોધવા છે રોકાણોની પ્રવૃત્તિમાંથી રોકાણ પ્રવાહ શોધો આવું આપણે કહે એણે જે પૂછ્યું હોય એ આપણે બંને શોધીશું ખબર પડી આપણે બંને કરવાનું કેમ અહીંયા આપણે શીખવા બેઠા સમ કરવાની સપોઝ આ જ ક્વેશ્ચન હું પૂછું તમને એક્ઝામ ઉપર બદલી નાખો ફાઇનલ સમાજ એ જે લોકો ગોખીને આવે શું કરે આલે નાના કરે અને ઉપર જો જ દઈ મારે ખાલી એટલું જ બદલવાનું સમ નહીં બદલવાનું મજા લઈ લો જોઈ લો પાછળ Sale of non-current investment. પાછળ બિન ચાલુ રોકાણોનું વેચાણ 88000 રોકાણો વેચ્યા ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ એવું લખ્યું છે પૈસા આવે કે જાય અહીંયા કે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ રોકાણ 88,000. પ્લસ કે માઈનસ રોકાણ વેચ કેટલા 88,000. ઉપર લખવાનું કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી રોકાણની પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ નીચે મુજબ પછી નીચે તૈયાર એડ એ લખવાનું એડ ઉમેરો અહીંયા લખવાનું લેસ બાદ કરો બધું પૂરું થઈ આવડી બીજું વાંચો Purchase of land 1 lakh ખરીદી જમીનની ખરીદી પરચેઝ ઓફ લેન્ડ અહીંયા કે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ છે પૈસા આવે કે જાય નીચે માઈનસ 1 lakh પરચેઝ ઓફ લેન્ડ જમીન ખરીદ કેટલા 1,48,000. પછી Purchase of machine યંત્રની ખરીદી 98000 અહીંયા જ પૈસા જાય સાક્ષી ખ્યાલ આવે પરચેઝ ઓફ મશીનરી યંત્ર ખરીદ પછી sale of furniture સેલ ઓફ furniture ફર્નિચરનું વેચાણ. વેચાણ પૈસા આવે કે જાય અહીંયા આમાં ફર્નિચર સોલ્ડ ફર્નિચરનું વેચાણ 45,000. પહેલા ઇંગ્લિશ બોલી લે પછી ગુજરાતી બોલ Dividend received on investment. રોકાણો પર ડિવિડન્ડ મળ્યું રોકાણોનું ડિવિડન્ડ મળ્યું ડિવિડન્ડ રિસીવ્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ માં મળ્યું ને પ્લસ 40,000. 40000 મળ્યું Paid for goodwill. પેડ ફોર Goodwill. પાઘડીના પૈસા ચૂકવ્યા પાઘડી ચૂકવી ગુડવિલ ચૂકવી એસેટ છે ગયા માઈનસ 32,000. Issue of share. શેર બહાર પાડ્યા શેર બહાર પડ્યા પૈસા આયા ક્યાં અહીંયા આવા ભાઈ શેર છે આ એટલે પ્લસ કરી તો આગળ ના હોય આનું છે બીજાની આઈટમ હોય એમાં તમે પહેલી આઈટમમાં ના લખ્યું જેની હોય એની આઈટમ એમાં લખવાની કપડી આ કોની આઈટમ છે માઈનસ પ્લસ કે માઈનસ શેર ઇશ્યુ શેર બહાર પડે કેટલા 1,20,000. એટલે નો બંને કરાવે ભલે ઉપરમાં નામ જ બદલવાનું એક્ઝામ મજા લેવાનું ગોખી ના આવે એના માટે તકલીફ બાકી કોઈ ચિંતા નેક્સ્ટ Redemption of debentures.
ડિબેન્ચર પરત કર્યા ડિબેન્ચર પાછા લઈ લીધા એટલે એ લોકો પૈસા ચૂકવી લીધા પૈસા થયા માઈનસ એ માઈનસ ડિબેન્ચર કેટલા ગયા 45,000. પછી Loan. લોન લીધી પૈસા આયા 28,000. પછી First. બધી લે એને એક પૂછો આપણે બે આલી એટલે તું બંને નાખ આના માઈનસ અહીંયા આ બધું માઈનસ આ બંને ટોટલ કરવાનું આ માઈનસ કરવાનું 1,03,000. અહીંયા લખો કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટી નાણાકીય પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ આગળ ઇન્વેસ્ટમેન્ટ ની વાત કરીએ આ ટોટલ માઈનસ માઈનસ નીચે માઈનસ કરજો. ડાયરેક્ટ માઈનસ કે જરૂર સીધો આવે એનો શું સાહેબ માઈનસ આ તો પૈસા આવતા નહીં પટી જાય છે વધારે કેમ માઈનસ માં સમ પૂરો થઈ ગયો 5 4 માં પડી ગયો મગજ થોડું જોઈએ મગજ ના હતા ને હવે સાંભળો હવે કરતો નહીં ખાલી બોલીશ કરતો નથી ખાલી બોલીશ કયા નંબરનો કીધું મેં 18 તો 20 નંબરનો હવે ખાલી ઇંગ્લિશમાં વાંચે ગુજરાતીમાં સમજાય બોલ Purchase of land. જમીનની ખરીદી પૈસા આવે કે જાય ક્યાં જાય અહીંયા માઈનસ પછી Equity share issued. પૈસા આવે કે જાય આવે અહીંયા પછી Redemption of preference share. પ્રેફરન્સ શેર પાછા લીધા પૈસા આવે કે જાય જાય અહીંયા કઈ જાય Redemption of debenture. ડિબેન્ચર પાછા લીધા પૈસા ગયા Borrowed bank loan. Borrowed bank loan. બેંક લોન લીધી પૈસા આયા અહીંયા પછી Debenture interest paid. વ્યાજ ચૂકવ્યું સાંભળજો ક્યારે ચૂકવો લોન લો તો વ્યાજ ચૂકવો અહીંયા પૈસા ગયા પછી Dividend paid. ડિવિડન્ડ ચૂકવ્યું સાહેબ કોઈએ પૈસા આપ્યા હોય તો ડિવિડન્ડ ચૂકવવું પડે અહીંયા માઈનસ પછી Dividend interest received. ડિવિડન્ડ મળે કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું રોકાણ કર્યું હોય તો રોકાણ કરું તો મળે તો અહીંયા મળે પ્લસ પૈસા મળે પછી Sale of furniture. ફર્નિચર વેચો તો પૈસા આવે અહીંયા પછી Purchase of machine. મશીન ખરીદો તો પૈસા જાય અહીંયા માઈનસ Interest received on investment. ઇન્વેસ્ટ ક્યારે ઇન્વેસ્ટમેન્ટ પર ઇન્ટરેસ્ટ મળે રોકાણ પર વ્યાજ મળે ક્યારે આમાં હોય તો પ્લસ પછી પેટર્નના પૈસા ચૂક્યા તો પેટર્નના પૈસા અહીંયા ચૂક્યા ગયા પેટર્નના ખબર પડે હા ખુશ થઈ ગયો બીજા સમજાજી હા ને આ એક ત્રણ ભાગમાં વેચાય પડી